હતા રવાનો હતો તમે જો નેહલ ગુલાબનો ડંકા લીધા ગાઈસ વાવવા તો આવે કે નેહલ લાગ્યા જો નેહલ કે પાછો નહીં આવ ના પાડે ગાઈસ પાછો આવો હા એ બધા રવા રામ જય મારા સ્વાગત છે મારા આ બ્લોગમાં કેમ છો બધા મજામાં અંકિત ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈને અંકિત ભાઈ જતા હતા ગાઈસ ઘરે અને ગાઈસ આપણે તો આવી ગયા આપણી હોટલે તો ગાઈસ તમે જો સવારમાં ગાઈસ એકદમ મસ્ત સવાર થશે અને ગાઈસ આજ તો છે રવિવાર અને ગાઈસ આપણે આવી ગયા છે હોટલે તો ચલો ગાઈસ હોટલે છે ને આપણે કેળ ભૂમિ કીધી છે લેટ્સ ગો તો ગાઈસ આપણી હોટલ કચરો બચરો તો વાળીએ ગાઈશ પેલા પાણીનો બાટલો હતા કાલ તો અંદર પાહો જતો રહ્યો પાણીનો બાટલો કચરો વાળી નાખીએ પછી અગરબત્તી કરી નાખીએ માતાજીનું નામ લઈ લઈએ રિક્ષા સાથ થાય રિક્ષા સાથ ચાલશે નહીં કરવી રિક્ષા તો આમાં એવી થવાની તો લેડા કાંઈ સાફ કરીને પછી તમે મળીએ ગાઈશ હવે કરીએ છીએ આપણે ધનનું નવરાઈએ છીએ તો કાંઈ તમે જોવા જાય ડોલ ભરાય અને કાંઈ હવે ધનનું નવરાઈએ તો કાંઈ થોડી સાફ સફાઈ કરી નાખે પપ્પા કહી ગયો કે અંકિતભાઈ કહી ગયો કે રિક્ષાને ધોઈ નાખજે આમ કદી સાફ કરી નાખજો તો લેડા કરી નાખશે હવામાં બીજું શું કામ હતા આપણે તો કાંઈ ડોલ ભરાય છે મમ્મી કે હજુ ડોલ ભરાય છે અહીંથી બોલી તો પાણી કઈ લાવતા મમ્મી કે એટલા વિડીયો જોઈને કે પાણી કઈ ભરી ચલો કાંઈ આપણે રિક્ષા સાફ આપણી ધનનું સાફ સફાઈ કરી નાખીએ આપણે ધનનું તો કાંઈ ધોઈ નાખીશું થોડી લૂકી નાખીશું અને ફેમિલી હવે આપણે પીએ છે ચા તમે જો એક બહેન મસ્તી ચા પીએ તડકો ના આવે તો સારું ને અહીંથી પાછું આખું જવું પડે તમે જો આપણી ધનનું એકદમ મસ્ત લૂકી નાખીએ ધોઈ નાખી થોડું પાણી રેડી અને થોડું લૂકી નાખી ગાઈ તો એ ગઈ જાતો એટલી વાટી છે જમણી સાફ થાય ગયા તો ચલો કઈ આપણે એકદમ મસ્તી સવારમાં ચા પી લઈએ એકદમ મસ્તી સૂર્ય જેવો દેખાય જો બારો બતાવો તમને આ જો દેખાયો સૂર્ય જેવો દેખાય એકદમ મસ્ત તો કઈ પપ્પા આવી ગયા હતા અને અમારા અંકિતભાઈ આવી ગયા હતા ઘરે ગાઈશ નહીં ધોઈને આવી ગયા હતા કે નહીં ના તું ધોઈને આવ્યો નહીં ના તો કઈ વાતાવરણ ઠંડુ કરીશ અમે જોવા કહીશ વાદરો કર્યા છીએ અને પપ્પા ચા પીવા છે પપ્પા એટલે મોટા ભાઈ તમારા અંકિત ભાઈ ને એક વાત કહેવા હતા અંકિત ક્યાં છે તેવી વાત પછી ચા ગરમ કરી દે ચા ગરમ કરવાની પપ્પા ભાડો કરી દો ચલો ભાઈ ચા બા ગરમ કરીએ અને ગાઈસ પછી ચાની ચુસ્કી લઈએ પપ્પા ઠંડી કરીએ હા ગરમ કરવાની વાત કરું બનાવવાની વાત નહીં કરતો ગરમ ઠંડો જોઈ લે એકવાર ગરમ હા તો બસ તમે પીવો હતા એ તું જાય રે હું લાવ્યો શું કા લાવ્યો હું લાવ્યો તો પૈસા લાવીને માટે લાવ્યો ખાતા માટે ડાયરી કોઈ લાવતું નતું અમૃત કાકા અતુલ્ય પણ બધો ચા વાળો 10 રૂપિયા ચાલે છે ઈગન માટે તો કઈ પપ્પા તો ચા કઈ બનાવી મેં બોલજો હારી ખોટી હાક ના તો કયો હા ચા ઓછી પડી થોડી તે અંકિત એ બનાવીએ ચા ઓછી પડી થોડી લેડો હો ક્યાં માગ્યો તમે એ તો હારી પી ગયા હતા ચા ઓછી પડી ચા કમ્પ્લીટ છે મારી બનાવી છે ખોટો કાઢેલો કમ્પ્લીટ થઈ ગયો ગમે બન અંકિત પીએ આપણે ચા પર તો ખાઈ ચા બા પીએ ગાઈસ પીવો ચા તમારે તો ભાઈ તમારે અંકિતભાઈ ચા કાઢે છે ભાઈ ચા પીએ આપણે તમે જો કે તમારા ભાઈએ ગાઈસ શિવરાજ રોગો પહેરી જજો ગાઈસ તમે જો લાગે ગાઈસ કમેન્ટ કરજો ગાઈસ તમે જો પપ્પા ગાઈસ શાક ઓઠાતા પપ્પાનું શાક બનાવે ડુંગળી અને સેવ રતલામી સેવ નાખવાની કઈ નાખવાની તો ગાઈસ પપ્પા શાક બનાવતા હતા અને મેં એવું છે ગાઈસ હું નેહલ વૈશાલી ભાભી અને ગાઈસ અમારા દાદી અને ગાઈસ આપણે જવાનું છે આપણા દાદીને કલોલ મૂકવાની છે અને આપણે જવાનું છે ગાઈસ પિયર છે
તો એમાં અંકિતભાઈ નહીં હતા. અંકિતભાઈ કે માની આવો તમે જી આવો. એ અમારા અંકિતભાઈ હોટલે છે. તો ગાઈઝ અમારા અંકિતભાઈ માટે ભોજન બને છે, એટલે બધા માટે બને છે. આ બધા માટે આપણે ગાય તો ખાવાનું છે. જો ડુંગળી બનતી, પપ્પાએ ડુંગળી બનાવી એટલે ગાઈઝ કે તમે લે અમે નીકળીએ એટલે ગાઈઝ અંકિતભાઈ ના લે ભાઈ નીકળી જાય ટિફિન. તો અંકિતભાઈ કે અમે એ જ ખાઈ લઈશું. આપણે તૈયાર થયા, ખાલી માથું ઉરાણ બાકી હતું, માથું બાથું ઉરાઈ લઈએ પછી ગાઈઝ આપણે કમ્પ્લીટ તૈયાર અને મોજા અને બૂટ પહેરી દઈએ આપણે. કયો બૂટ? હા કયો બૂટ કયો ડબ્બો? ગાઈઝ તમે આજે મમ્મીને મળવા આવીએ રોટલા બનાવવાનું. મમ્મી તો રોટલા બનાવવા છે. તો કઈ આજ મમ્મી રોટલા બનાવતી હતી અને પપ્પાએ શાક બનાવ્યું. તો આપણે બધા જવાનું છે એટલા માટે. તો આપણે તૈયાર થતો હતો એટલે તૈયાર થઈ ગયો બધો ગાઈસ ને કરીએ. પછી ગાઈસ દાદી ચોમામાં બેહારવાની તકલીફ પડે ગાઈસ રિક્ષામાં બોલો. પછી તમે જાઓ મેન્યુ સોરી બંધેલો હતો રાતે વરસાદ આવ્યો તો થોડો હજે. પછી તો નહીં શું લાવવાનું મસાલા મસાલા બહુ કરે. દાદીને અંદર બેહાડીએ છે. અમારા દાદી કાંઈ છેડાતું નહીં. બે જાય કે ધીમા રેમ બે જાઓ. હો ના કરો ખાલી બેઠે બેઠે જવું પડે. પકડું કે બે જાય ધીમા ધીમા બે જાય કાં ભાઈ બહુ કાઠું પડે એને ઉતરવાનું. પગમાં હેડાતું નહીં એટલું બે જાય. તેથી મેં તો કાંઈ રિક્ષાથી કઢાડીને જ મેલી એટલે ડાયરેક્ટ અંદર બે જાય ને એટલે બે જાય. એટલે તો ચાદર લાવજો સર પેલી હા ગાડી ચાદર લેના. તો કાંઈ તમે જો દાદીને તો કાંઈ રિક્ષા કાંઈ કમ્પ્લીટ ટચિંગ ઊભી રાખી એટલે કાંઈ બે તપ આવી જાય. કાંઈ ચોમામાં બધા ડખો થાય. બે સારું કે પકડીને બે જાય થોડું આમ બે જાય લે ભાઈ તું બે તો ખરો પેલા તો ભાઈ દાદી તો બેસી ગઈ અંદર. એ ચિંતા છે મારા તો ઉતારવાની ચાદર અંદર લેવાની જતી કહો. તો ભાઈ દાદીને બેસી દીધી એવો વાંધો નહીં. ચોજીને ઉતારવાનો ડકો થાય ભાઈ આવું થાય. જો ગમ ના હેડાતું ના એટલે કાંઈ ચો લઈને જાય તો ગમ જવાનું હતું. ચલો ભાઈ આપણે અંકિતભાઈ ટિફિન લેવાનું હોય. અંકિતભાઈ ચોખાને એટલે નાસ્તો લે આજે મેં કહી દેજે. તો હવે જ્યારે બાટલો લઈ લઈએ આપણે અંદર. કુંદરાસ અંદર આવી ગયા. તમે જોઈ શકો કુંદરાસ અંદર આપણે પહોંચી ગયા. તો એટલી જશું પહેલાં ગેસ પુરાવશું. ગેસ પુરાઈ પછી જશું કલોલ. પછી કલોલથી રહી નીકળી પછી પિયર જઈશું ભાઈ આમાં દાદીને નીકળી પછી પિયર જઈશું ભાઈ. જો કુંદરાસ મૂકી ગયા તો ચલો કાંઈ તમારે મળીએ. એટલે ગાઈઝ આપણે ગેસ પંપે આવી ગયા. તમે જોવા ગાઈઝ ચા ખાસી લાઈન હતી પણ ગાઈઝ આપણો નંબર આવી ગયો. હવે તો ગાઈઝ ખોલ નાખી પાછળ આપણે બેસી ગાઈઝ તમે જોવા ગાઈઝ આપણો વારો આવી ગયો. આ રિક્ષા જાય પછી ગાઈઝ આપણો વારો. પછી ગાઈઝ આપણે ગેસ પુરાવીને પછી આપણે ડાયરેક્ટ પછી કલો ડાયરેક્ટ ચલો ફેમિલી ગેસને પુરાવી દઈએ પછી તમને મળીએ ગાઈઝ બરોબર. જતા હતા ને તમે જો ગાઈસ ફાટક બંધ હતી એટલે કાંઈ એક ઉભા હતા. તો ભાઈએ ગાઈસ થોડી આગળ કરી રિક્ષા આગળ કરવી પડે આપણે થોડી. ભાઈ તમે જો પહાડ કીધી ગાઈસ લંબી લાઈનથી તમે જો
તો લાઈનથી અહીંયા લાઈનથી ગાઈસ આપણે કલર તો આવી ગયા હતા તમે જો એ તો ખાઈ તમે જો મારા દાદીના ઘેર આવી ગયા હતા કલર મારા દાદીને બતાવી આવી ગયા ભાઈ તમે જો કઈ કામ બેઠા હતા એમાં પછી એથી જોયું ગાઈ આપણો પિયર છે બેઠા હતા એ નહીં ગમતું ઊંઘા દે આપણે તો કે નિહાલ લાગ્યા જો નિહાલ કે પાછો નહીં આવું ના પાડે કઈ પાછું આવો હા આવવાનું બાબુ નિહાનું ના પાડે તો ના પાડતી હતી હા સાચું મને લાગે આપણે તો બહુ ગયા નિહાલ લાગી ગયા એટલે મારા હારી આપણે જમીન તો બેઠા ગાઈશ બટાકા શાક ખીચડી રોટલી જમી લીધું અને જમીન ગાઈશ બેઠા તમે હજુ આપણે એકના છીએ કેટલા વાગ્યા ભાઈ 1:14 થાય છે જેટલા વાગવામાં આવી ગયા ગાઈશ આપણે આવ્યા ખેતર સાઈડ તમે જો ગાઈશ તો ગાઈશ તમે જો કાળી અને ગુલાબનો ડંકા લેવા કોણ જીવો ટ્રેક્ટર હતી નહીં ને હા તો ગાઈ તમે જો એકદમ મસ્ત વ્યૂ જો અને હરીમના ખેતરમાં આવ્યા હતા ગાઈ ખેતર તો અમને બગાવ્યા હતા ખેતરમાં જવું નહીં મોડું થાય એટલા માટે ગાઈ અથવા કોઈ ગુલાબના ડંકા તોરણ કહેતા વાવવા માટે તો ગાઈ લઈ લે પછી ગાઈ આપણે જીઆઈથી કલોલ પછી કલોલ દાદી લઈ પછી નીકળી પડી આપણે પછી ઘેર ત્યાં ના આવ્યા ગાઈ નિહાળ ત્યાં રહેવાનો હતો ના રહેવાનો હતો તો ગાઈ નિહાળ ક્યાં રહેવાનું કહેતી તમે જો નિહાળ ગુલાબનો ડંકા લીધા ગાઈ વાવવા માટે જોઈએ ગાઈ થાય હક નહીં કાઢી થાય તો હા થશે મેલે બા જવા જઈએ છે આપણે કલોલ પછી કલોલથી દાદી લઈને પછી નીકળી જશું ગાઈશ આપણે ઘરે તો ચલો ગાઈશ ભાઈ રિક્ષા ચાલુ કરી દઈએ આપણે ગાઈશ જવા તો જઈએ છે આપણે ઘરે નહીં હજુ કલોલ જઈશું કલોલે થોડા ખોટી દઈશું અને ગાય થોડી વાર બેસ્યું પછી ગાય આપણને નીકળશું ઘર માટે ગાય આવું તમારે બે આવી જાઓ ફાઇનલી ગાય જ્યાં જઈએ હોટલે અમારા અંકિતભાઈ બેઠ્યા બપોરના કંટાળે એ આજ તો હવે વૈશાલ બાબી નિહાલ આવી જાય પછી ગાય આપણે નીકળીએ પછી કલોલ જઈશું પછી કલોલથી વાવો દાદીને બેહારી દાદી ગઈ હજુ કલોલ જ બેઠી એને કઈ હેડા નહીં એટલે બધા તો લાવો ને કંઈ લઈને આવત મંગાવી જાય હેડા તો નહીં એટલે નકા લઈને આવત નકા આપણે લઈને જઈએ તમે કહો મંગાવી હેડા તો નહીં એટલા માટે સાઈડ લાઈટ મંગાવી લેવાનો ગેસ બરા આવજો અને આવું હોય ત્યારે હવા આવું હોય ત્યારે હવા તો રેડા ગાઈ જાય તમારે ઘરે આવી ગયા ગાય તમે તો દાદીને ગાઈડ લઈને આવ્યા કલોલથી ગાય ટ્રાફિક ફૂલ હતું ગાઈસ અમે ગાઈસ પુલ ઉપરથી આવીએ એટલે ટ્રાફિક હોય છે ને ગાઈસ ઘેર આવી ગયા તો પ્રેસ થઈ ગયા પછી તમને મળીએ ગાઈસ થોડીક વાર રહીને તો આપણે જઈએ છીએ ગાઈસ પ્રેસ થઈ ગયા હવે જઈએ છીએ ગાઈસ હોટલે જોઈએ ગાઈસ હોટલે કોઈક સામાન કોઈ પ્રમાણે કીધું એકલા જ છો એટલે ગાઈસ હોટલે જઈએ શું કરશો ભાઈ તમે એકલા જ આવવાના કે મમ્મી આવવાની અંકલ ભાઈ તારું કહો કરી ફાઇનલી ગાઈસ હવે જઈએ છીએ આપણે હોટલે
Let's go guys. Guys મેઠો લે બ્રો. મની પ્લાન્ટ હો. હા ગાઈસ ગુલાબ. લેડો ગાઈસ. આપણે ધનનો તો રેડી છે. ખાલી શિયાળ જ મારવાનો છે. જી આપણી હોટલે ભાઈ ચા બા પીએ ગાઈસ. બાટલો આ દે દેખ. આય. કેવો બાટલો. લેડો ગાઈસ તમને હોટલે જઈને મળીએ આપણે બરોબર. હોટલે આવીને ચા પીધું અને 6 વાગી ગયા અને હવે ચા બા પીને ગાઈસ વાસણ બધું કમ્પ્લીટ ઘસી નાખ્યા. મમ્મી પપ્પા તો ગાઈસ હોટલે નહીં આવ્યા. ગાઈસ કમ્પ્લીટ કરીને પછી પાછા ઘેર જઈને ગયા તો 6 વાગી ગયા બોલો. 6 વાગે ગાઈસ હું ચા પીવું છું. હું ચા બા પી લઉં પછી ગાઈસ વાસણ ઘસી નાખ્યા. હવે ચા બા બનાવેલી છે એટલે વધુ નહીં જફા નહીં કોઈ. તમે જો ગાઈસ આપણું વાસણ કમ્પ્લીટ ઘસી નાખ્યો અને અમારા અંકિતભાઈ ગલ્લો બંધ કરી છે અને ગાઈસમાં આખું વાકી દઉં ડોલ લઈ લો પાણીની. આ હરખું મેં દે ને કપા આપણને માં જો ખોવાય બોય જીન તો કઈ મમ્મી એમનો વખાડા કરે રાખી દીધું બરોબર. આ બાટલો પેટ્રોલ નો અંકિત મોટો શું થયું ઘરે મટકાઈ દીધું. ગાઈસ અમારા અંકિત ભાઈ ગલ્લો બોલો વાકી દીધો છે અને ગાઈસ હવે જઈએ આપણે રિક્ષા ચાનો જગ હવે જાઓ છે કેમ મેલું હું રિક્ષા લેડો ગાઈસ. હવે આપણે તો જઈએ ઘેર પછી અમે ઘેર જઈને મળીએ. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો તો ફાઇનલી ગાઈસ તમે જોવો ગાઈસ આપણે ઘરે આવી ગયા અને ગાઈસ તો ગાઈસ જમવાનું બધું હતું તો ગાઈસ ત્યાં ભાઈ ભાઈ રોટલા બનાવતો હતો અને ગાઈસ શાક બનાવે ગાઈસ બટાકાનું. જો ગાઈસ બટાકાનું શાક છે. હા બપોરે બટાકા હોજે બટાકા ખા કરો. બટાકા જ ખાખા કરો બટાકા જ ખાખા કરો બોલો. બટાકા બનાવ્યા બટાકા. તો ગાઈસ તમે જો ખીચડી બનાવી છે. ખીચડી બટાકા શાક અને રોટલી ગાઈ તમે જો બે તો ગાઈસ જમીન તમને મળીએ ગાઈસ બરોબર. ભૂખ લાગી છે બનતું હતું તાન તો